ચલો, આજે હું તમારા બધા માટે લઈને આવી છું મોહબ્બતે શરબત, એટલે કે આપણી દેશી ભાષામાં તળબૂચનું શરબત. હવે એના અંદર હું નાખું છું, કઈ રીતે બનાવું છું એ તમને બતાવું. ચલો, એના અંદર નાખવા માટે આ સી તકમરિયા, નોમ છે એનું ગુજરાતીમાં એને બાવચી કહી છે, હિન્દીમાં એને સબ્જા બીજ કહી છે, અને ઇંગ્લિશમાં કહી છે તુકમરિયા. તમારે જો લાવવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અહીંયાથી. હવે આપણે આ તળબૂચ ખાલી કરી દઈએ અંદરથી આવી રીતે. ચલો, હવે આપણું આ ખાલી થઈ ગયું છે. એના અંદર આપણે નાખીએ પહેલા દૂધ. હવે એના અંદર આપણે નાખવું તળબૂચ, જે આપણે આ તળબૂચ કાઢ્યું હતું ને એ તળબૂચ. હવે નાખવું એના અંદર આપણે આ તકમરિયા જે પલાળેલા હતા ને એને 2 મિનિટ પલાળો, તકમરિયા સરસ થઈ જાય. એને વધારે પલાળવાની જરૂર નહીં. હવે નાખવું મેપ્રોનું રોજ શરબત. ખોડ અંદર નાખવાની નહીં, કારણ કે ઓનાથી જ મીઠાશ કમ્પ્લીટ થઈ જાય. હવે નાખી દઈએ થોડા બરફના ટુકડા, એને ઠંડુ કરવા. આપણું બનીને તૈયાર છે મોહબ્બતે શરબત. ચલો, આપણું બનીને તૈયાર થઈ ગયું મોહબ્બતે શરબત. જુઓ કેવું મસ્ત દેખાય છે. દેખો, આટલી ગરમીમાં ઠંડુ ઠંડુ આવી રીતે બનાવીને પીવો, કોઈ તામઝામ નહીં હોના. મસ્ત બન્યું છે શરબત. તમે એ બનાવીને પીવો. તકમરિયાથી એ ઠંડક થવાની છે. તળબૂચ એ ખાવામાં પાણી પૂરું પાડે શરીરને, એટલે કોઈ વસ્તુનું નુકસાન નહીં. દૂધ બી આપણા માટે સારું છે. એટલે આટલી ગરમીમાં તમે બનાવીને પીવો ઠંડુ ઠંડુ શરબત. કોઈ એટલું તામઝામ કરવાની જરૂર નહીં, જલ્દી જલ્દી બની જાય છે 5 મિનિટમાં. કોઈ મહેમાન આવી ગયું હોય તો બનાવીને ફટફટ આપણા આપી દેવાય એવું તળબૂચનું શરબત છે. એટલે તમે ઘેર બનાવજો, પીજો અને કમેન્ટ કરજો કને કને ભાવ હશે તળબૂચનું આવું શરબત.